હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્રનો લેક્ચર નંબર 10 છે. લેક્ચર નંબર 9 સુધી આપણે સ્વાધ્યાય 13.2ની વાત કરી હતી. તો આગળ હવે આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈશું, તેના આધારિત 2 ઉદાહરણ કરીશું અને પછી આપણે સ્વાધ્યાય 13.3ની વાત કરીશું. સ્વાધ્યાય 13.3 પૂર્ણ થશે, એની જ સાથે આપણું સ્વાધ્યાય ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર પણ પૂર્ણ થશે. તો હવે મિનિમમ 3-4 લેક્ચર લાગશે. તો ચલો આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈએ. મધ્યસ્થનું સૂત્ર મેં તમને લેક્ચર નંબર 1માં સમજાવ્યું હતું. આજે ફરીથી સમજાવીશ, એટલે તમને 2 વખત સમજાવીશ તો તમને યાદ રહી જવું જોઈએ, અને તમે લખીને પણ પ્રેક્ટિસ કરજો તો તમને યાદ રહી જશે. તો મધ્યસ્થને આપણે એમ વડે દર્શાવીએ છીએ. એમ બરાબર L પ્લસ n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. તો દરેક સંજ્ઞા શું દર્શાવે છે એ આપણે જોઈ લઈએ. તો CFને સંચય આવૃત્તિ કહે છે, Hને વર્ગ લંબાઈ કહીએ છીએ, Lને મધ્યસ્થની અધસીમા કહેવાય છે અને Nને કુલ આવૃત્તિ કહે છે. હાલ તમને સમજણ નહીં પડે, આપણે મિનિમમ 3 થી 4 દાખલા સોલ્વ કરીશું ત્યારે તમને દરેક માહિતી સમજણ પડી જશે. તો હાલ તમે ખાલી મગજમાં રાખો કે CFને સંચય આવૃત્તિ કહેવાય. એ તો તમને ખબર જ છે કે વર્ગ લંબાઈ છે. Lમાં આપણે પહેલાં બહુલકની અધસીમા હતી, અહીંયા મધ્યસ્થની અધસીમા છે. N એ કુલ આવૃત્તિ છે. અને આપણે ચેપ્ટર જ્યારે પણ પૂર્ણ થશે ત્યારે પૂર્ણ ચેપ્ટરની PDF છે એ ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, તો ત્યાંથી તમે મેળવી શકો છો. એટલે કે આની નોટ્સ ધ મેથ્સ ગુરુ તમે સર્ચ કરશો ત્યાં તમને ચેનલ મળી જશે. તો ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલો દાખલો છે આપણું ઉદાહરણ 7. તો એની રકમ પહેલાં વાંચી લઈએ અને પછી એની ગણતરીની શરૂઆત કરીએ. તો કે એક શાળાના ધોરણ 10ની 51 છોકરીઓની ઊંચાઈનું સેમીમાં સર્વેક્ષણ ધરવામાં આવ્યો અને નીચેની માહિતી મેળવવામાં આવી છે. એટલે અહીંયા કુલ કેટલી છોકરીઓ છે? તો 51. તો અહીંયા આપણું n બરાબર કેટલું થશે? n બરાબર 51, એટલે કે આવૃત્તિનો સરવાળો 51 થશે. અહીંયા જે ઊંચાઈ છે જે સેમીમાં, એને આપણે વર્ગ કહીએ છીએ. હવે અહીંયા આ જે છોકરીઓની સંખ્યા છે એને આપણે શું કહેતા હતા? આગળ આવૃત્તિ કહેતા હતા. દરેક દાખલામાં આગળ પણ આવૃત્તિ છે, પણ આ દાખલો થોડો અલગ છે. તમે જોશો તો એક હવે આવૃત્તિ છે 51 છે, 46 છે, પણ આપણે n બરાબર 51 તો આપણે સરવાળો થાય છે. તો આ આવૃત્તિ નથી, આ આપણી સંચય આવૃત્તિ છે. આ તમારે ધ્યાન રાખવાનું છે કે જે સંખ્યા આપેલી એનો તમે સરવાળો કરવાનો છે, અને તમને n તો આપેલો જ છે કિંમતમાં. તો આ સંચય આવૃત્તિ છે. તો હવે સંચય આવૃત્તિ પરથી આપણે આવૃત્તિ મેળવીશું. અહીંયા આપણે આવૃત્તિ મેળવીશું. હવે આપણે આવૃત્તિ કેવી રીતે મેળવીશું? તો જે આવૃત્તિ હોય, અહીંયા ધારો કે તમારી આવૃત્તિ છે 2, 3, 5 અને 7. તો એના પરથી આપણે સંચય આવૃત્તિ દરેક દાખલામાં મેળવવાની હોય છે. તો પહેલાંની સંચય આવૃત્તિ થશે 2, નીચે 2 અને 3નો સરવાળો થશે 5, પછી આ 5 અને 5નો સરવાળો થશે 10, પછી 10માં 7 ઉમેરે છે એટલે 17. એટલે આવી રીતે સંચય આવૃત્તિનો સરવાળો થાય છે. તો આપણને આવૃત્તિ આપેલી નથી, પણ અહીંયા સંચય આવૃત્તિ આપેલી છે. તો આપણે સરવાળામાંથી હવે બાદબાકી કરીશું ઉપરલાની. જો આ 17 છે, એમાંથી 7 બાદ કરીએ તો આપણને 10 મળશે, 10માંથી 5 બાદ કરીશું તો આપણને ફરીથી 5 મળશે. એવી રીતે આમાં આપણે કરવાનું છે. આ તો મેં તમને એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો ટ્રાય કર્યો હતો, કેમ કે પહેલો દાખલો તમને ડિફિકલ્ટ આપવામાં આવ્યો છે. સ્વાધ્યાયના દાખલા બહુ ઇઝી છે, આ ઉદાહરણ થોડું ડિફિકલ્ટ આપવામાં આવ્યું છે, કેમ કે પહેલા જ દાખલામાં તમને આવૃત્તિ શોધવાની છે. તો હવે આપણે શું કરીશું? તો પહેલાં તો 4 સંચય આવૃત્તિ છે, આને આપણે સંચય આવૃત્તિ કહીશું. તો આપણી આવૃત્તિ 4 જ થશે. હવે 11માંથી 4 જશે તો કેટલા વધશે? અહીંયા 7. તો તમે જોઈ શકો છો આવૃત્તિ 4 તો 4, હવે એમાં 7 ઉમેરીશું 11. એવી રીતે તમને ઉલટું પણ તમે જોઈ શકો છો. પછી 29માંથી 11 જશે તો 18, પછી 40માંથી 29 જશે તો કેટલા વચ્ચે? 11, પછી 46માંથી 40 જશે તો 6, અને 51માંથી 46 જશે તો 5. હવે તમારે જોવાનું છે કે તમારી આવૃત્તિ આવી છે એ બધી સાચી છે કે કોઈ તમે ભૂલ કરી છે. તો અહીંયા n બરાબર 51 છે, તો દરેક આવૃત્તિનો આપણે સરવાળો કરી લઈએ. આપણો જવાબ 51 મળવો જોઈએ. તો અહીંયા જોઈએ આપણે. તો સૌથી પહેલાં તો 4, 4માં 7 ઉમેરીશું તો 11, 11માં 18 ઉમેરીશું તો 29, 29માંથી
11 ઉમેરીશું તો 40, 40માં 6 ઉમેરીશું તો 46 અને 46માં 5 ઉમેરીશું તો 51 અને સાઈડમાં આપણે જોશું જો 4માં 7 ઉમેરીશું તો 11, 11માં 18 ઉમેરીશું તો 29 અહીંયા બાજુમાં આવશે, 29માંથી 11 ઉમેરીશું તો 40, 40માં 6 ઉમેરીશું તો 46 અને 5 51 તો અહીંયા સંચય આવૃત્તિ તમને એવી રીતે મળશે. તમારે બંને ક્રોસ વેરિફિકેશન ચેક કરી લેવાનું છે. હવે કોઈપણ દાખલામાં તમને આવૃત્તિ શોધવાનું નહીં આવે, આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ શોધવાનું આવશે. તો આપણે આવી રીતે સરળ કરી અને સંચય આવૃત્તિ શોધીશું. તો ચલો હવે આપણે આગળની ગણતરી કરીએ. પણ હજુ આપણને વર્ગ મળ્યો નથી, કેમ કે અહીંયા કેવું આપેલું છે 140 કરતાં ઓછી, 145 કરતાં ઓછી, 150 કરતાં ઓછી. તો દરેકમાં જુઓ તો જે આપણી વર્ગ લંબાઈ છે એ છે અહીંયા 5 આપેલી છે. તો આપણે પહેલાં તો વર્ગ શોધી લઈએ. તો અહીંયા કેટલો થશે 140 કરતાં ઓછી અને આપણે વર્ગ લંબાઈ 5 લાવવાની છે. તો અહીંયા લખી શકાય 135થી 140, પછી અહીંયા 140થી 145. આવી રીતે તમે દરેકમાં વર્ગ લંબાઈનો તફાવત 5 રાખવાનો છે અને આપણે 145થી ઓછી, 150થી ઓછી એવી રીતે લાવવાનું છે. તો 145થી 150, પછી 150થી 155, 155થી 160 અને 160થી 165. તો આ આપણને વળ્યો વર્ગ. આમાં વર્ગ પણ નહોતો આપેલો અને આવૃત્તિ પણ આપેલી નથી. તો હવે આપણો દાખલો ઈઝી થઈ ગયો, આપણને દરેક કિંમત અહીંયા મળી જશે. તો ચલો આપણે ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આપણે મધ્યસ્થ વર્ગ શોધવો પડશે. તો એ આપણે કેવી રીતે શોધીશું અહીંયા? તો આપણે જે m બરાબર જે મધ્યસ્થ વર્ગ છે એમાં n/2 કરીશું. એટલે n અહીંયા કેટલા છે 51, 51 ભાગ્યા 2 તો 25.5. તો હવે 25.5 પછીની સંચય આવૃત્તિ કેટલી છે? તો અહીંયા જો 29 છે એ 25.5 પછીની છે. તો એનો પણ જે વર્ગ હોય એને આપણે મધ્યસ્થ વર્ગ કહીશું. તેને આપણે બ્રેકેટમાં મૂકી દઈએ અહીંયાથી. તો તમને આખું સંપૂર્ણ સમજણ પડી જશે. આ આપણો જે 145થી 150 છે એ આપણો મધ્યસ્થ વર્ગ છે. અહીંયા થોડું ગીત લાગતું છે પણ તમારે સમજવા માટે બધું જ કરવું પડશે. તો આગળ આપણે હવે સૂત્ર મૂકીને ગણતરી કરીએ. એની પહેલાં આપણે થોડી માહિતી લખી દઈએ કે 145થી 150 એ મધ્યસ્થ વર્ગ છે. 145થી 150 એ મધ્યસ્થ વર્ગ છે. પછી આપણે સૂત્રમાં મૂકવા માટે જે દરેક સંજ્ઞા છે એની કિંમત શોધી લઈએ અહીંયા. તો આપણે ચલો શોધી લઈએ. તો સૌથી પહેલાં તો આપણું L. તો Lની કિંમત આપણી શું થશે? જે મધ્યસ્થ વર્ગ હોય એની અધસીમાં. તો અહીંયા 145 છે તો L આપણો 145 થશે. પછી H તો આપણે અહીંયા 5 શોધ્યા જ હતા તો H બરાબર આપણે 5 લખી દઈશું. પછી આપણે n/2ની કિંમત શોધીશું. તો અહીંયા આપણે શોધી જ છે n/2 25.5. પછી આપણે F એટલે કે આવૃત્તિ. તો આપણી આવૃત્તિ કેટલી છે મધ્યસ્થ વર્ગની? તો એ 18 છે. તમે અહીંયા જોઈ શકો છો F બરાબર 18. હવે CFમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સંચય આવૃત્તિ. તો તમારે અહીંયા સંચય આવૃત્તિ 29 લખવાની નથી. જેના ઉપરની આવૃત્તિ હોય એટલે કે અહીંયા 11 છે એ તમારે સંચય આવૃત્તિ બનશે. દરેક દાખલામાં આ ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે જે મધ્યસ્થ વર્ગ હોય એની આવૃત્તિને આપણે F કહીશું અને સંચય આવૃત્તિમાં મધ્ય વર્ગના ઉપરની આવૃત્તિને આપણે આગળની આવૃત્તિને આપણે સંચય આવૃત્તિ CF કહીશું. એટલે અહીંયા આપણી CF બરાબર મળશે 11. હવે આપણે સૂત્ર મૂકી અને દરેકની ગણતરી કરી લઈએ. તો આપણું મધ્ય શોધવા માટેનું સૂત્ર શું હતું? m બરાબર L પ્લસ n/2 માઇનસ CF ને સંપૂર્ણને ભાગ્યામાં F હતું અને ગુણ્યા H. તો હવે આપણે આગળ દરેકની કિંમત મૂકી દઈએ અને આપણે ગણતરી કરીએ. તો સૌથી પહેલાં તો Lની કિંમત 145. પછી n/2ની કિંમત કેટલી હતી? 25.5 માઇનસ CF 11. પછી H ગુણાકારમાં 5 અને નીચે F આપણા છે 18. હવે ખાલી આપણે એનું સાદું રૂપ આપવાનું છે એટલે આગળ ગણતરી કરવાની છે. તો ચલો હવે આપણે ગણતરી કરી લઈએ. તો 145 એમના એમ પ્લસ
25.5માંથી 11 જશે તો 14.5 ગુણ્યા 5 ને ભાગ્યા 18. હવે આપણે 14.5 ગુણ્યા 5 કરીશું તો કેટલા થશે અહીંયા? તો તમે સાઈડમાં આનો ગુણાકાર કરશો તો તમારો ટાઈમ જશે. તો હું તમને ડાયરેક્ટ કરતાં શીખવાડું છું. તો 14.5 ગુણ્યા 5 તો તમને ડાયરેક્ટ તો આવડશે નહીં, પણ તમને 14નો અને 0.5નો અલગ ગુણાકાર કરવાનો. તો 14 × તમારા 70 થશે પ્લસ 0.5 ગુણ્યા 5 એટલે કે કેટલા થશે? 2.5. આપણો ડાયરેક્ટ જવાબ આવશે 72.5. અને તમે સાઈડમાં ગુણાકાર કરશો તો પણ તમારો 72.5 જ આવશે. અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ 14.5 ગુણ્યા 5. તો જો અહીંયા આપણે 1 પોઈન્ટ કાપવાનો છે. તો 5 25નો પાંચડો એટલે પોઈન્ટ કાપ્યો, ઉપર વધી 2, 4 × 20, 20 ને 2 22નો બગડો વધી 2, 1 × 5, 5 ને 2 7. તો જો આપણો ફાઇનલ આન્સર 72.5 જ આવ્યો. તમે આવી રીતે ડાયરેક્ટ મગજમાં કરી શકો છો, તમારે પેન પણ ઉપાડવી નહીં પડે ગુણાકાર કરવા માટે. આગળ આપણે હવે લખીએ તો નીચે જ લખીએ. હવે જગ્યા નથી તો 145 એમના એમ ઉપર 72.5 ભાગ્યા 18. હવે આનો આપણે ભાગાકાર કરી લઈએ. તો ભાગાકાર સાઈડમાં કરવો પડશે, કેમ કે 18 ચોક 72 થશે પણ ઉપર 0.5 આપેલા છે. તો આપણે 4 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. એ તો આપણે મગજમાં ધ્યાન રાખવાનું છે. આ તમારે ડાયરેક્ટ થઈ શકે છે. આગળ આપણે જોઈએ ભાગાકાર કરીએ તો 72.5 ભાગ્યા 18. તો પહેલાં તો 18 ચોક 72 થશે, નીચે 0 0 વધ્યા. હવે આપણે ઉપર પોઈન્ટ છે તો 5 ઉતારીશું પણ પોઈન્ટ મૂકીશું. 5 વડે ભાગ ચાલશે નહીં તો આપણે 0 મૂકીશું. હવે આપણે આગળની પાછળ આપણે 0 મૂકીશું, કેમ કે ઉપર 0 મૂક્યા છે. તો હવે આપણો ભાગ ચાલશે 18 દુ 36, નીચે 14 વધશે, ફરીથી આપણે 0 મૂકીશું. હવે કેટલા વડે ભાગ ચાલશે તમે કરો. જો 18નો ઘડિયો તમને આવડવો જોઈએ. 18 × 18, 18 દુ 36, 18 × 54, 18 ચોક 72, 18 × 90, 18 × 108, 18 × 70 126, 18 × 8 144 થશે. તો આપણો 7 વડે ભાગ ચાલશે, એટલે કે 18 + 7 126, કેમ કે 144 છે, 140 કરતાં વધી જશે. અહીંયા 14 શેષ વધે. હવે આપણે આગળ જઈશું નહીં, કેમ કે પોઈન્ટ પછી આપણે 2 અથવા 3 અંક સુધી લેવાનું છે. તો ચલો હવે આપણે લખી દઈએ 145 પ્લસ 4.027. હવે અહીંયા મેં તમને કીધું હતું કે જો આ બીજો અંક છે એની પાછળનો અંક છે 5 અથવા 5 કરતાં વધારે હોય તો બીજા અંકમાં તમારે એક સંખ્યા એડ કરી દેવાની. આગળ આપણે લખીએ તો 145 પ્લસ 4.03 થશે. હવે આનો આપણે સરવાળો કરીશું. સરવાળો કેટલો થશે? 149.03. સાઈડમાં તમે સરવાળો પણ કરી શકો છો. જો તમને સરવાળો કરીને બતાવું છું. 145 પ્લસ 4.03, ઉપર કંઈ નથી તો પોઈન્ટ પાછળ 0, 3 0 પોઈન્ટ, અહીંયા 5 ને 4 9 અને અહીંયા 14 એમના એમ. તો આપણું 149.3 એ ફાઇનલ આન્સર આવી ગયો. તો આને હવે આપણે બ્રેકેટમાં મૂકી દઈએ કે ઉદાહરણ 7નો આપણો મધ્યક મળી ગયો. તમને આવી રીતે કોઈ પણ દાખલો આપે, આવૃત્તિ ના આપેલી હોય, સંચય આવૃત્તિ ના આપેલી હોય, વર્ગ ના આપેલી હોય, પણ તમને સૂત્ર તો એક જ લાગશે. આપણે આડાળું ક્રોસ કરીને આપણે ગણતરી કરવાની રહેશે. તો ચલો આપણે આગળનું જે ઉદાહરણ છે ઉદાહરણ 8 તરફ આગળ વધીએ. ઉદાહરણ 8માં આપણને શું કીધેલું છે અહીંયા કે નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે, કુલ આવૃત્તિ 100 છે, તો એક્સ અને વાયના મૂલ્યો શોધો. તો અહીંયા આપણને મધ્યસ્થ શોધવાનો નથી, મધ્યસ્થ આપેલો છે, પણ આવૃત્તિમાં આપણને જે એક્સ અને વાય આપેલા છે એ આપણે શોધવાનો છે. આ જે ઉદાહરણ 8 છે 2024ની બોર્ડની એક્ઝામમાં પૂછાયો છે. એટલે કેટલાક વિદ્યાર્થી ડાયરેક્ટ સ્વાધ્યાયના દાખલા ગણે છે અને ઉદાહરણના દાખલા પર ધ્યાન આપતા નથી. તો આ દાખલા પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો ચલો હવે આપણે ગણતરી કરીએ. તો અહીંયા આપણને જો ડાયરેક્ટ આવૃત્તિ આપેલી છે, લખેલું જ છે આવૃત્તિ, અને આપણે નીચે કેવું છે n બરાબર જે આવૃત્તિનો સરવાળો છે એ આપણને કેટલો આપેલો છે, ઉપર લખેલો છે જો કુલ આવૃત્તિ 100 છે. તો આપણું n બરાબર અહીંયા આપણને 100 આપેલું છે.
અને જે આપણો મધ્યક છે એ આપણને આપેલો છે 525. અહીંયા આપણે એચ શોધી લઈએ તો દરેકમાં 100નો ડિફરન્સ છે, તો એચ અહીંયા આપણને મળશે 100. હવે આપણે સૌથી પહેલાં આવૃત્તિ પરથી સંચય આવૃત્તિ શોધીશું. સંચય આવૃત્તિ, તો સંચય આવૃત્તિ શું થશે? તો દરેક આવૃત્તિનો આપણે સરવાળો કરતા જવાનું છે. તો જો સૌથી પહેલાં આવશે 2, પછી 2 અને 5નો સરવાળો 7, પછી હવે આપણે આમાં એક્સ ઉમેરીશું તો 7 + x, પછી 12 ઉમેરીશું એટલે કે 7 ને 12 19 + x. હવે આપણે 17 ઉમેરીશું તો 19 ને 17 કેટલા થશે? 36, તો 36 + x. હવે આપણે એમાં 20 ઉમેરીશું તો 56 + x. હવે આપણે એમાં y ઉમેરીશું તો 56 + x + y. હવે આપણે 9 ઉમેરીશું તેમાં થશે 65 + x + y. હવે આપણે એમાં 7 ઉમેરીશું તો 65 ને 7 થશે 72 + x અને y. હવે આપણે 4 ઉમેરીશું તો 76 + x અને y. આ આપણું શું આવે છે? છેલ્લી સંચય આવૃત્તિ હોય એ આપણી કુલ આવૃત્તિ હોય. તો અહીંયા કુલ આવૃત્તિ આપેલી છે, તો આપણે લખી શકીએ અહીંયા કેવી રીતે? તમને અહીંયા બતાવું છું કે 76 + x + y = 100. આવું આપણે લખી શકીએ? તો કે હા. અહીંયા હવે આપણે સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ શોધવો પડશે. આપણે આગળના ઉદાહરણમાં મધ્યસ્થ કેવી રીતે શોધ્યો? n/2. તો અહીંયા n/2 કેટલા થશે? 50. પણ આપણે સંચય આવૃત્તિમાં હવે 50 ક્યાં છે કેવી રીતે ખબર પડશે? કેમ કે +x છે. જો 56 + x અને 36 + x. જો આપણે xની કિંમત મળી નથી તો આપણે આવી રીતે મધ્યક વર્ગ શોધીશું નહીં, કેમ કે આપણને અહીંયા મધ્યક આપેલો છે. તો જે એનો મધ્યક આપેલો હોય એ જ્યાં વચ્ચે આવતો એ આપણો મધ્યક વર્ગ છે. તો અહીંયા 500 થી 600 વચ્ચે આપણો મધ્યક આવે છે, તો એ આપણો થશે મધ્યક વર્ગ. હવે આપણે એને બ્રેકેટમાં લખી દઈએ. 500 થી 600 છે એ આપણો મધ્યક વર્ગ થશે. સમજાઈ ગયું? હવે આપણે આગળની ગણતરી બહુ ઇઝી થઈ ગઈ. આપણને આવૃત્તિ f પણ મળી જશે અને સંચય આવૃત્તિ cf પણ મળી જશે. તો અહીંયા આપણે નીચે લખી શકીએ કે 500 થી 600 એ મધ્યસ્થ વર્ગ છે. 500 થી 600 એ મધ્યસ્થ વર્ગ છે. આપણે સૂત્રમાં જે સંજ્ઞા જોઈએ છે એ દરેકની કિંમત આપણે શોધી લઈએ. સૌથી પહેલાં આપણે L જોઈએ. તો L શું છે? એ મધ્યસ્થ વર્ગની અધસીમા. તો આપણે 500 અહીંયા આપેલા જ છે. પછી આપણે h શોધીશું. તો અહીંયા h આપણે શોધેલા જ છે. તો h આપણા બનશે 100. કેમ કે જો વર્ગ લંબાઈ દરેકમાં તફાવત 100 છે. 500 થી 600, 600 થી 700. પછી આપણે f શોધીશું. તો f આપણા કેટલા છે? આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો એ આપણને અહીંયા 20 આપેલી છે, કેમ કે આવૃત્તિ છે. જો અહીંયા તો આપણે 20 લખી દઈએ. f = 20. આપણે cf કેટલા બનશે? તો જે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ હોય એના ઉપરની આપણે આવૃત્તિ લઈએ છીએ આગળની. એટલે અહીંયા આપણે 56 + x નહીં લઈએ, આપણે 36 + x લઈશું. આગળની સંચય આવૃત્તિ લેવાની એટલે કે 36 + x. આવા તમે હજુ 2-3 દાખલા ગણશો સ્વાધ્યાયના એટલે તમને દરેક સમજણ પડી જશે. પણ એક દાખલામાં તમને સમજણ પડે નહીં. ધીરે ધીરે તમારે સમજતા જવાનું, તમને બધી સમજણ પડી જશે અને તમે ગણિતમાં માસ્ટર બની જશો. આગળ હવે આપણે સૂત્રમાં દરેકની કિંમત મૂકી દઈએ. તો આપણું મધ્ય શોધવાનું સૂત્ર શું છે? તો કે m = L + n/2 - cf / f × h. તો આપણે દરેકની કિંમત મૂકી દઈએ. L ની કિંમત છે 500 પ્લસ n/2 આપણા કેટલા થશે? અહીંયા આપણને 100 આપેલા હતા. તો 100ના 2 કેટલા થશે? આપણે 100 ભાગ્યા 2 જ કરી દઈએ. એક સ્ટેપ આપણે વધારે લઈશું. CF આપણા કેટલા છે? તો 36 + x ભાગાકારમાં f આપણને આપેલા છે 20 અને h આપણા છે 100. ચલો આપણે આગળનું સ્ટેપ લઈએ. અને આપણે m કેટલા આપેલા છે? મધ્યસ્થ આપણને 525 આપેલો છે. સૂત્રમાં જ આપણને જે રકમ છે એમાં આપેલું છે 525. તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ. મધ્યસ્થની 525. હવે આપણે આગળની ગણતરી કરીએ.
તો આ 500ને આ સાઈડ લઈશું તો માઇનસ થશે, એટલે કે 525 માઇનસ 500 પેલી સાઈડ બરાબર 100 ભાગ્યા 2 તો 50 અને કૌંસમાં છે તો -36 અને -x બંનેને માઇનસનું પદ લાગશે. અને અહીંયા જો 100 ભાગ્યા 20 તો અહીંયા આપણે 20 વડે ઉડાડીશું તો અહીંયા કેટલા વધશે 5. તો ગુણાકારમાં જે આખું પદ છે એના ગુણ્યા 5. જે આવડતું હોય તે તમે ઉડાડવાનું ટ્રાય કરવાનું છે. હવે આગળ આપણે જોઈએ તો 525માંથી 500 જશે તો આપણું વધશે 25. અહીંયા 50માંથી 36 જશે તો 14 -x અને ગુણાકારમાં 5. હવે આ 5 ગુણાકારમાં છે, પેલી સાઈડ આપણે ભાગાકારમાં લઈ જઈએ તો 25 ભાગ્યા 5 અહીંયા 14 -x. તો અહીંયા 25 ભાગ્યા 5 કેટલા થશે 5 ગુણ્યા 5 25 છે તો અહીંયાથી ઉડી જશે અને આપણે અહીંયા વધશે 5. તો આગળના સ્ટેપ આપણે લખી દઈએ 5 બરાબર 14 -x. તો હવે આપણે xને પેલી સાઈડ લઈ જઈએ અને 5ને આ સાઈડ લઈએ તો x જે માઇનસ છે એ પ્લસ થઈ જશે, એટલે કે x અને હમણાં 14 અને અહીંયા જે -5 થશે કારણ કે પેલી સાઈડ પ્લસ હતા. તો આપણી ગણતરી થઈ ગઈ, આપણો xનો જવાબ મળી ગયો. 14માંથી 5 જશે તો x બરાબર 9. આપણને x બરાબર 9 મળી ગયા. હવે આપણે yની કિંમત શોધવાની છે. તો આપણે સૌથી પહેલાં ઉપર લખ્યું હતું, તમને એક યાદ હશે 74 + x + y બરાબર 100. તો હવે એમાંથી આપણે xની કિંમત મળી જાય તો yની કિંમત મળી જાય. તો કે હા, તો આપણે મેળવી લઈએ. તો અહીંયા લખીએ 74 + x + y બરાબર 100. અહીંયા 2 વાર બરાબર નહીં આવે, સોરી. હવે આપણે કિંમત મેળવીએ તો 74 + xની કિંમત કેટલી છે અહીંયા 9, yની કિંમત +100. તો 74 + 9 કેટલા થશે 85. તો અહીંયા 85 + y બરાબર 100. હવે આપણે yની કિંમત મળી જશે y બરાબર 100 - 85. તો yની કિંમત મળી આપણને અહીંયા 15. આની સાથે અહીંયા આપણું લેક્ચર નંબર 10 પૂર્ણ થાય છે. લેક્ચર નંબર 11માં આપણે સ્વાધ્યાય 13.3ની શરૂઆત કરીશું ને એમાં તો દરેક દાખલા ઇઝી છે. આ બંને ઉદાહરણ થોડા ટફ જેવા હતા કેમ કે ડાયરેક્ટ આપણને x અને yની કિંમત શોધવાનું કીધું હતું. પછી પહેલાં ઉદાહરણમાં આપણે વર્ગ આપેલો નહોતો, સંચય આવૃત્તિ આપેલી હતી. હવે આપણને વર્ગ પણ આપેલો છે, સંચય આવૃત્તિ પણ આપેલી છે, આવૃત્તિ આપેલી છે સોરી, અને સંચય આવૃત્તિ શોધવાની છે અને તેના ઉપરથી આપણે મધ્ય શોધવાનો હશે. તો આપણે આગળના દાખલામાં એની ગણતરી કરીશું. તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.